એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં એમની સાથે રહેતા હતા એમના દ્વારા મારવાના વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે વિડીયો વાયરલ થયા છે જૂનાગઢના આલ્ફા હોસ્ટેલ ના છે. જરૂરી તપાસ માટે અમે એસડીએમ જૂનાગઢની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી. સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપરત કર્યો, જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો, કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના જે રેક્ટર હોય એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી. હવે આ જે વિદ્યાર્થીઓ છે એ 18 વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એમને રિફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે. બીજો જે મુદ્દો છે, જે વાયોલેશનની વાત કરીએ તો એમાં પ્રથમ તો આ હોસ્ટેલ જે છે એને રહેણાંક હેતુ માટે, એ જગ્યા જે છે એને રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એમના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી. એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે. પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે. ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે. છત ઉપર એમને અમુક સ્ટ્રક્ચર બનાવ્યા છે એ વાયોલેશન છે. ફાયર એનઓસી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે. એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવે. ત્રીજો મુદ્દો જે ખાસ અમે જોયું છે કે શિક્ષણના અમારા અધિકારીઓએ પણ વિઝિટ કરી. આમ તો જે સમગ્ર શિક્ષા સ્કૂલ સેફ્ટી ગાઈડલાઇન મુજબ જે આખા પ્રિમાઇસીસમાં એના સીસીટીવી કેમેરા રાખવાની ભલામણ છે, પરંતુ અમુક જ જગ્યાએ એના સીસીટીવી જોવા મળ્યા છે, પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા નથી. એટલે એ બાબતે પણ અમે એની પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે શિક્ષણાધિકારીને અમે સૂચના આપી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એમને સૂચના આપી છે કે જેટલી હોસ્ટેલ છે આવી એમાં એક તો જે ટોલ ફ્રી નંબર અને એમના ઓફિસના નંબર છે એ લગાવવામાં આવે અને દરેક હોસ્ટેલમાં જઈ અને ત્યાંના સંચાલક પ્લસ વિદ્યાર્થીઓ, પછી શિક્ષણની ટીમ, પોલીસની ટીમ એ ત્યાં બેસે અને આ બાબતે લોકોમાં અવેરનેસ લાવે કે જ્યારે આવી પણ બાબત હોય તો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હેઠળ કઈ કાર્યવાહી થઈ શકે, બાળકોના એના અધિકાર શું હોય છે એ બાબતે આખું એમને જાણકારી આપવામાં આવે અને અવેરનેસ ફેલાવવામાં આવે. અત્યાર સુધી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આના માટે એક ખાસ એસઓપી બનાવવાની પણ જરૂર જણાય છે. એટલા માટે અમે અમારી જે આ તપાસ સમિતિ ઉપરાંત અમુક એક્સપર્ટ વ્યક્તિઓને પણ અમે ઇન્વોલ્વ કરી અને આ બાબતે હોસ્ટેલમાં જે બાળકોને રાખવામાં આવે તો એને કેવી રીતે એની સેફટી જળવાઈ રહે, ચાહે ફૂડ સેફટી હોય કે બિલ્ડિંગની સેફટી હોય કે ફાયર સેફટી હોય કે એના મા બાપને જાણ કરવાની બાબત હોય કે આવી ઘટના હોય તો તાત્કાલિક પગલાં લેવાની બાબત હોય, પરમિશન હોય, એના માટેની પણ એક ડિટેલમાં એસઓપી બનાવવા માટેની પણ અમે જે છે જરૂરી કાર્યવાહી એમાં હાથ ધરશું. જે માલિક છે એમણે પણ વાયોલેશન કરેલું છે, એમની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની કાર્યવાહી થશે અને જે સંચાલક છે અથવા જેણે ભાડે રાખેલું છે એણે જે વાયોલેશન કરેલું છે તો જાહેરનામા ભંગનો અને સાથે સાથે જે પોલીસથી માહિતી આવા ગંભીર ગુનાની, કોઈ પણ પ્રકારના ગુનાની માહિતી છુપાવેલી છે તો એ અંગે પણ પોલીસ કાર્યવાહી થશે. એક સવાલ, એ જે કોર્પોરેશન વિસ્તારમાં જે આવે છે એના જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે
તો એ પણ BNS કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. સર, આ ઘટના કોઈ એક બિલ્ડિંગ કે એક હોસ્ટેલ પૂરતી મર્યાદિત હોય તો આપણે એ બરાબર છે, પણ જ્યાં જ્યાં આવી કોઈ ઘટનાઓ તપાસના અંતે જોવા મળશે ત્યાં અમે ચોક્કસ એમાં પગલાં લઈશું. ખાસ કરીને સાહેબ શાળા સંચાલક કે જેને ભાડે કોની નેગ્લિજન્સ છે? નેગ્લિજન્સમાં શું છે, જો આમાં જે શાળાના સંચાલક છે, જેમ SP સાહેબે કીધું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બની છે તો એમની એક પ્રાઇમરી જવાબદારી છે કે એ સ્થાનિક પોલીસને કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને જાણ કરે. આમાં એ પણ ધ્યાને આવ્યું છે કે જે ત્યાં જે સંચાલક છે એમને જે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર્યો છે તો એના પેરેન્ટ્સને બોલાવ્યા અને એ બાબતે કાર્યવાહી, પણ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એના પેરેન્ટ્સને જાણ નથી કરી. એના પેરેન્ટ્સ સાથે મારે પણ રૂબરૂ મુલાકાત થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને આ માહિતી જે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો એના માટે પોલીસ એના માટે જરૂરી કાર્યવાહી કરશે. સર, આ જે વિદ્યાર્થીને મારવામાં આવ્યો પછી જે બીજા વિદ્યાર્થીઓને ઈ લોકો મેં કીધું એટલે આ વિદ્યાર્થીઓ બાબતમાં હવે આગળનું જે છે જ્યુનિયર જસ્ટિસ બોર્ડ ડિસ્ટ્રિક્ટમાં છે એ આગળની માટે કરેક્ટિવ એક્શન શું કરશે. જોગવાઈ હોય છે, સર? એ જરૂરી આમાં શું છે, જ્યુનિયર જસ્ટિસ એક્ટમાં બેઝિકલી બે વસ્તુ છે કે એક કે જે એવા વિદ્યાર્થીઓ કે બાળકો જેનો લો સાથે કોન્ફ્લિક્ટ હોય અને બીજા એવા હોય કે જે ઓર્ફન્ડ હોય કે જેને મદદની જરૂર હોય, આ બે કાર્યવાહી થતી હોય. તો જનરલી આ એક્ટ શું છે કે ભાઈ કેવી રીતે વિદ્યાર્થીઓની આ વર્તણૂકમાં સુધાર આવે એના માટે પ્રયાસ કરવાના, અને જે અત્યાર સુધીમાં એના આવા બિહેવિયર જો એમાં ચેન્જ કરવાનો અને ફરી પાછું એને મેઇન સ્ટ્રીમમાં આપણે ભેળવવાનો પ્રયાસ કરવાનો હોય છે. એટલે એ બાબતની કાર્યવાહી જ્યુનિયર જસ્ટિસ બોર્ડ. ખરેખર સર, બોયઝ હોસ્ટેલ હોય, ગર્લ્સમાં નહીં, બોયઝ. અમે આગામી સમય મેં કીધું ને જે સમગ્ર શિક્ષા અભિયાન જે ગાઈડલાઈન છે એના જે ભલામણ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન દરેક આ જગ્યાએ થાય એના માટેના અમે પગલાં લઈશું. વિદ્યાર્થી પણ ડરે કે ચોક્કસ. તો સાહેબ તપાસ રિપોર્ટમાં જે આવ્યું એ પ્રમાણે કોના વિરુદ્ધ કાર્યવાહી? કેટલા આમાં છે Cases કેટલા છે આમાં? કોની વિરુદ્ધ અને કોની તપાસ રિપોર્ટમાં શું આવ્યું? જે સેન્સર આમાં મૂળ 3 ઘટનાઓ જે કમિટીના ધ્યાને આવી, એમાં એક ઘટના તો જે વિડીયો વાયરલ થયા છે એના છે. બીજો બનાવ છે એમાં એક વિદ્યાર્થી અને બીજા એની સાથેના કોન્ફ્લિક્ટમાં એવા 6 વિદ્યાર્થી ધ્યાને આવે છે, અને ત્રીજા બનાવમાં એક વિદ્યાર્થી ભોગ બનનાર છે અને સાથે કોન્ફ્લિક્ટમાં બીજા 3 વિદ્યાર્થી, એટલે કુલ 3 વિદ્યાર્થી ભોગ બનનાર છે 3 જે ઘટનાઓમાં, અને બાકી 14 એવા વિદ્યાર્થી છે ક્યાંક એની સાથે કોન્ફ્લિક્ટમાં હોય અથવા કોઈ એની ઘટનાનું રેકોર્ડિંગ કરતા હોય કે એ પ્રકારની વસ્તુમાં આવી છે ઇન્વોલ્વ. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો આમાં નાણાંની ઉચાપત કરી શકાશે કે જે શિક્ષણમાં લાગુ પડે છે GST? એના માટે આપણે GST વિભાગના સંબંધિત અધિકારીઓ છે એનો એમાં ઓપિનિયન મેળવીશું આપણે. તો સર, શિક્ષણ વિભાગની કેટલી જવાબદારી કે હોસ્ટેલમાં આવતી જ નથી? મેં કીધું ને કે આમાં SOP એક બનાવવાની થાય છે. બીજું કે વિદ્યાર્થીઓ જ્યાં છે એના જે તપાસ માટે અને એમાં શિક્ષણ વિભાગ ઓબ્વિયસલી આખી સમિતિમાં પણ ઇન્વોલ્વ છે, અને બાકી જગ્યાએ જે તપાસ થશે એમાં પણ શિક્ષણ વિભાગને અમે ચોક્કસ એમાં ઇન્વોલ્વ કરવાના જ છીએ. સર, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે તમે વાત કરી NOC સહિતનો જે મુદ્દો એ પણ જગ્યાએ હોસ્ટેલ આપ છે એ તમામ જે મુદ્દાઓ જે આ જગ્યાએ લાગુ પડ્યા છે એ તમામ મુદ્દાઓ બાકી જગ્યાએ પણ લાગુ પડશે. સીસીટીવી રેકોર્ડિંગમાં કે બહાર આવ્યું છે?